અને રિલેક્સ કરો. રાઈટ લેગ, લેફ્ટ લેગ બંને પણ. છેક નીચે પગના આંગળી અંગૂઠાથી ઉપર સાંકળ સુધી બંને પગમાં ફેરવો. નાભી પર ધ્યાન લેજો. નાભી નીચેનું પેટ અને એબડોમનનું એરિયા રિલેક્સ કરો. નાભી ઉપરનું પેટ, નાભીની નીચે જે પેરિનિયમનો એરિયા છે એમાં થોડું ધ્યાનને રોકીને ફેરવો. શિવની જે એરિયા છે નાભીની ઉપર સોલર પ્લેક્સસના એરિયામાં ધ્યાન ફેરવો. વાસામાં ધ્યાન ફેરવો. વાસાને રિલેક્સ કરો. છાતીમાં, બંને ખભાની અંદર, ખભામાં ખૂબ જ ટેન્શન હોય છે, ખભાને રિલેક્સ કરો. બંને હાથ, રાઈટ હેન્ડ, લેફ્ટ હેન્ડ, છેક હાથના આંગળી અંગૂઠાથી ઉપર ખભા સુધી બંને હાથને રિલેક્સ કરો. ગળાને રિલેક્સ કરો. જડબું ઢીલું છોડી દાઢીને રિલેક્સ કરો. બંને હોઠ, દાંત, પેડા, જીભ બધું રિલેક્સ કરો. ધ્યાન ફેરવી લો મોઢામાં અને ખાસ મોઢાનો ઉપરનો ભાગ જે તાળવાનો ભાગ છે એને જરા ધ્યાન રોટેટ કરીને સક્રિય કરો. બંને ગાલ, બંને કાન, છેક અંદરથી કાનને રિલેક્સ કરો. બંને કાન, બંને નસકોરા, માથાનો પાછળનો ભાગ, માથાનો ઉપરનો ભાગ, કપાળ, ફોરહેડ, બંને આંખ અને આંખની વચ્ચે, આંખની આજુબાજુ પણ રિલેક્સ કરજો. ત્યાં ખૂબ ટેન્શન હોય છે આંખની આજુબાજુ. એક વખત ધ્યાન શરીરમાંથી ફેરવી લો. ક્યાંય પણ ટેન્શન લાગે તો રિલેક્સ કરો. થોડા વિઝ્યુલાઇઝેશન આપણે કરીએ. પેલા 5 ઇન્દ્રિયોનું કરીએ. પહેલું છે સુગંધ.
એક ગુલાબના ફૂલની સુગંધ, એને વિઝ્યુલાઇઝ કરો. સ્વાદ, ચોકલેટ આઈસ્ક્રીમનો સ્વાદ જીભ ઉપર. રૂપ, એક મોર કલા કરે છે એના બધા કલર્સ જોવાની કોશિશ કરો. સ્પર્શ, ઠંડો પવન શરીરને લાગે છે એનો સ્પર્શ. વિઝ્યુલાઇઝ કરો કે આપણે દરિયાના કિનારે ફરવા ગયા છીએ અને મોજાનો દરિયાનો નાદ આપણને સંભળાય છે. આપણે બેસી જાય છે, રેતીનો સ્પર્શ, પાણીમાં પગ બોળીએ એનો સ્પર્શ. સાંજ પડી જાય છે અને સૂર્ય ભગવાન ડૂબવાની તૈયારીમાં છે, તો ક્ષિતિક્ષ ઉપર બધા કલર્સ જોવાની પ્રયત્ન કરો. સૂર્ય ભગવાન ડૂબી જાય છે અને ધીમે ધીમે અંધકારનો રાજ્ય ફેલાય છે અને એ અંધકારની અંદર કંઈ બચતું નથી, ખાલી દરિયાના મોજાનો નાદ. એમાં આપણે ખોવાઈ ગયા. ધીમેથી આંખ ખોલજો. આજે તાવડિયા સાહેબનું નિર્વાણ જયંતિ છે અને આપણે જે જગ્યાએ છે ત્યાં એમની સાથે કંઈક એવું કોમ્યુનિકેશન થાય. 28 વર્ષ થઈ ગયા અને મને પણ અંદર એમ થતું હતું કે જે સ્પર્શ છે એ ધીમે ધીમે ઓછો થતો જાય, પણ છેલ્લા થોડાક મહિનાઓમાં જે હું પ્રયોગો કરતો હતો અને જે પ્રયોગોની અંદર મને જે જાતની મદદ મળી, ત્યારે ખ્યાલ આવ્યો કે વ્યક્તિનું સ્થૂળ હયાથી નીકળી જાય છે, પણ જેમ વર્ષો વીતતા જાય છે સૂક્ષ્મ હયાથી વધારે ને વધારે પાવરફુલ થતી જાય છે. પાંચેક વર્ષ પહેલા, 5 કે 6 વર્ષ પહેલા આ
આપણે જે મે મહિનાની અંદર બાળકોની શિબિર કરતા, જે અત્યારે ચાલુ છે, તો આમ જસ્ટ ભગવાનને મળવા ગયો તો શિબિર પહેલા કે આ રીતે શિબિર કાલથી ચાલુ થાય છે. તો મને કહે કે થોડું હું અંદરથી તને આગ્રહથી કહું છું કે બાળકોને તું ઇન્વોકેશન શીખડાવ. બાળકો જો ઇન્વોકેશન શીખી શકશે તો જીવનની અંદર એને ક્યાંય પણ કોઈ બીજાની મદદ લેવાની જરૂર નહીં પડે. હર ક્ષણે આપણી આજુબાજુ મદદ તૈયાર જ છે. આપણે તો કોઈ વ્યક્તિ પાસે જઈએ છીએ મદદ લેવા, કોઈ ગુરુ પાસે, કોઈ વ્યક્તિ પાસે. તો એ સ્થૂળ શરીરની અંદર આપણે મદદ શોધતા હોય છે, ગાઈડન્સ શોધતા હોય છે. તો એને કીધું કે તું ઇન્વોકેશન જો શીખડાવી શકે બાળકોને તો જીવનની અંદર એ લોકોને જ્યારે જ્યારે મૂંઝવણ હોય તો આજુબાજુ જે સૂક્ષ્મ સત્તા છે, સૂક્ષ્મ હયાતી છે, એનો સ્પર્શથી એનો મૂંઝવણ નીકળી જાય, એને રસ્તો મળી જાય. કોશિશ તો કર્યું હતું એ વ્યક્તિએ કે બાળકોને થોડુંક ઇન્વોકેશન એટલે આવાહન, બે વસ્તુ અલગ છે. આવાહન અને અવતર. આવાહન એટલે કંઈક અવતરણ થઈ શકે એની માટે આપણે જગ્યા બનાવીએ, કોઈક અંદર ખાલી જગ્યા બનાવીએ, અને એ ખાલી જગ્યાનું જે મેગ્નેટિક પુલ એટલું હોય, એનું મેગ્નેટિક ખેંચાણ એટલું હોય કે કંઈક શક્તિ એ ખાલી જગ્યામાં અવતરણ થાય. તો એ આપણે ખાલી જગ્યા એ લક્ષ્યથી કરીએ છીએ કે એની અંદર કંઈક શક્તિનો અવતરણ થાય. તો તે વખતે તો બાળકો સાથે થોડા પ્રયોગો તો ટ્રાય કર્યા હતા, પણ એવું હું કહી ન શકું કે એવી કોઈ સક્સેસ મળે કે એવી કોઈ આપણને હા હા થેન્ક યુ. એટલે છેલ્લા મહિનાઓથી થોડા જુદા જુદા બ્રેઇનના વેવ્સ કઈ રીતે અંદર ઉત્પન્ન કરવા, આલ્ફા વેવ્સ, ડેલ્ટા વેવ્સ, થીટા વેવ્સ, ગામા વેવ્સ, અને અટેન્શનને એની સાથે કઈ રીતે આપણે ડિવાઈડ કરી શકીએ, એ થોડા પ્રયોગો કરતો હતો. અને મૂંઝવાણો નહોતો, કોઈ રસ્તો શોધતો નહોતો, પણ મેં જોયું કે આ બ્રેઇનના 4 જે સ્ટેજીસ છે, આલ્ફા, થીટા, ડેલ્ટા અને ગામા, એની અંદર જ્યારે આપણે સ્પર્શ માંગીએ, એક આવાહન કરીએ, તો એક અંદર એક ક્વોલિટેટિવ કોમ્યુનિકેશન ચાલુ થઈ જાય છે.
આ કોમ્યુનિકેશન એવું નથી કે એ વ્યક્તિનો સ્પર્શ થાય, જેમ આપણે એકબીજાનો શેક હેન્ડ કરીએ છીએ, એવું નથી. પણ એક્ઝેક્ટ આપણે જે સમજવા માંગીએ છીએ એનું અવતરણ થાય. તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે મનને શાંત કરી શકીએ કે નહીં. આપણું મન અત્યારે બીટામાં છે, એટલે એની અંદર જે સર્કિટ ચાલે છે એ 25 થી 40 હર્ટ્ઝની રિપીટેશન ચાલે છે. તાવડિયાજીના હિસાબે વાંદરો 120 વિચાર એક સેકન્ડના બનાવે છે. આ બીટાની સ્થિતિ છે. આની અંદર કોમ્યુનિકેશન શક્ય જ નથી. પછી એ કહે છે કે રિધમિક બ્રીધિંગ કરો તો ધીમે ધીમે બીટામાંથી આલ્ફામાં આવો. આલ્ફામાં આવો તો 120માંથી 60 કદાચ થઈ જાય. હવે થોડીક જગ્યા બની અંદર. જે અંદરની જે સ્પેસ હતો એ વિચારોથી ક્રાઉડેડ નથી. એ સ્પેસ હવે વિચારો જરા ઓછા થયા તો જગ્યા બની. અને એ આલ્ફા સ્થિતિની અંદર જ્યારે આપણે કોઈ વ્યક્તિનું આહ્વાન કરીએ છીએ તો ચોક્કસ આપણને એનો સ્પર્શ થાય છે. જેમ મેં કીધું, ફિઝિકલ સ્પર્શ નહીં, પણ ક્યાંક તો સ્પર્શ થશે. તમને પવનનું ઝોકું આવશે, એક સુગંધની શું કહેવાય મોજું આવશે કંઈક. પણ એ ઇમ્પોર્ટન્ટ નથી. એની અંદર જ્ઞાનનું શું અવતરણ થાય છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો એ આલ્ફા સ્ટેટમાં જઈ અને કોમ્યુનિકેશન કરવું, અને પછી 60 વિચારમાંથી 30 વિચાર આપણે ડેલ્ટા સ્ટેટમાં જઈએ, અને 30 વિચારમાંથી 15 વિચાર આપણે થીટા સ્ટેટમાં જઈએ. તો આ જ્યારે બ્રેનને આપણે આ સ્થિતિમાં લઈ આવી શકીએ છીએ, ત્યારે જે વ્યક્તિ ચાલ્યા ગયા છે અને જે હજી કોઈક આયામમાં ક્રિસ્ટલાઇઝ રીતે હયાત છે, ત્યાં કંઈક આપણને સ્પર્શ મળી શકે, કંઈક એની સાથેનું કોમ્યુનિકેશન થાય. સવારે જ્યારે ઉઠો ત્યારે સીધું ખાટલામાંથી ઠેકડો નહીં મારતા, સૂતા રહેજો. થોડું પાછળ જવાની કોશિશ કરજો કે 1 મિનિટ પહેલા જ્યારે હું ઊંઘતો હતો ત્યારે હું કઈ સ્થિતિમાં હતો. જો તરત જ વાંદરો ચાલુ થઈ જશે તો આપણો સંસાર ચાલુ થઈ જશે. તો થોડું પાછળ જઈએ, એ સ્થિતિની અંદર રહીએ, તો એ સ્થિતિની અંદર 120માંથી 60 વિચાર થઈ જાય છે. એક મોકો મળે છે આપણને. અંદર ખાલી સ્પેસ છે. એ સ્પેસમાં કંઈક આપણે બોલાવવું હોય, કંઈક એને અવતરણ કરવું હોય તો આપણે કરી શકીએ. એ આવાહનના પ્રયોગ છે, એ ઇન્વોકેશનના પ્રયોગ છે. અને આટલું જો પહોંચી ગયા આપણે, તો બની શકે કે 3 મહિના 6 મહિના નીકળી જાય અને આપણે 60માંથી 30 વિચારે પહોંચીએ. ત્યાં મોટું અંદર એવું એક રૂપાંતરણ થશે. આ થોડી કોશિશ કરજો. સવારે ઉઠીએ ત્યારે નેચરલી, પ્રાકૃતિક રીતે જ આપણે એ સ્થિતિમાં હોઈએ છીએ, અને એ સ્થિતિમાં પાછળ જાય તો બની શકે કે કંઈક બની શકે. એકચ્યુઅલી આ સેશન પ્રશ્નોત્તરીનું સેશન હતું, પણ વળી પછી હવે એનાથી હાયર એક બ્રેન વેવ છે જે છેલ્લા થોડા વર્ષોમાં જ શોધાણું છે.
અને એ છે ગામા વેવ્સ. જ્યાં બ્રેનના બીટામાં જે બકબક થાય છે એ એટલા સ્પીડમાં એ બકબક થાય છે કે બકબક વિલીન થઈ જાય. એ જે 25 થી 40 જે બીટાના હર્ટ્ઝ છે એ 100 સુધી પહોંચી જાય છે. એટલે બ્રેનનો આપણે કંઈક જબરજસ્ત ઉપયોગ કરી શકીએ. પ્રોસેસિંગ સ્પીડ બ્રેનની અતિશય વધી જાય. તો એ જે વસ્તુ બને છે એ અટેન્શનની સાથે જો આપણે રાઈટ પ્રયોગ કરીએ તો એ સ્થિતિમાં આપણે પહોંચી શકીએ છીએ. આપણે ડિવાઇડેડ અટેન્શનના પ્રયોગ કરીએ છીએ. એટલે એક ઇમ્પ્રેશન અંદર આવે છે, એક એરો ઓફ અટેન્શન એ ઇમ્પ્રેશન ઉપર હોય છે અને એક એરો ઓફ અટેન્શન અંદર, જેને ગુરજેફ સેલ્ફ રિમેમ્બરિંગ કહે છે. નોર્મલી આની નેટ પ્રેક્ટિસ 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ છે કે આખો દિવસ આપણે જો બ્રીધિંગના પ્રયાસ કર્યા કરીએ તો એક એરો ઓફ અટેન્શન આપણે જે કામ કરીએ છીએ, જેની સાથે આપણે અત્યારે ઇન્વોલ્વ છે, જે સામે છે, અને એક રિધમિક બ્રીધિંગ ચાલે છે કે નથી ચાલતું, આ એનું નેટ પ્રેક્ટિસ છે. આ જો સરખું બેસી ગયું તો એમાંથી સેલ્ફ રિમેમ્બરિંગમાં જાવું સાવ સહેલી વાત છે. પહેલા આ કરવું જોઈએ. હવે જે રેશિયો છે અટેન્શનનો, કે 80 થી 90% આપણે જે કાર્ય કરતા હોય, જે વાંચતા હોય, જે એક્ટિવિટી કરતા હોય, એની અંદર અટેન્શન હોય અને ખાલી 10% અંદર રિધમ ચાલે છે કે નહીં, 10% ખાલી સેલ્ફ રિમેમ્બરિંગ માટે. આ એનો નોર્મલ રેશિયો છે. તો જે ઇમ્પ્રેશન અંદર આવે છે એની ઉપર 80 થી 90% અટેન્શન અને અંદરની પ્રેઝન્સ ઉપર, અંદરની હયાતી ઉપર, અંદર હું છું એની ઉપર 10% અટેન્શન, 20% અટેન્શન. તો થોડાક છેલ્લા મહિનાઓથી હું થોડું એ અટેન્શનના પ્રયોગો કરતો હતો કે મારે 50-50 આપવું હોય તો શું થાય, મારે અંદર 80-20 ઉલટી રીતે આપવું હોય તો શું થાય. તો જ્યારે આ અટેન્શનને આપણે ડિવાઈડ કરવાની અને એના જુદા જુદા રેશિયો, કે એક ઇમ્પ્રેશન અંદર આવ્યું એની ઉપર મેં 80% શું કહેવાય અટેન્શન આપ્યું, તો હવે મારે 40% જ આપવું છે. તો એ ઇમ્પ્રેશનનું જે અંદર જે એનું કુકિંગ થાય છે, એનું જે અંદર ખોરાક બને છે, એ ઇમ્પ્રેશનનું એનો સ્વાદ જુદો છે. આ એના જેવું છે કે રસોઈ કરતી વખતે ગેસ ફાસ્ટ ગેસે કર્યું કે સ્લો ગેસે કર્યું. તો આ અટેન્શન ડિવાઈડ કરવાના અલગ અલગ પ્રયોગ હું કરતો હતો અને મેં જોયું કે જ્યારે આપણે અટેન્શન આપણા કંટ્રોલમાં આવે છે અને આપણે ધારીએ એ રીતે એને આપણે ડિવાઈડ કરવું હોય, જે રેશિયોમાં ડિવાઈડ કરવું હોય, ત્યારે આપણા બ્રેનની અંદર ગામા વેવ્સ ચાલે છે. 100 બ્રેન અતિશય હાઈ સ્પીડે ચાલે છે અને એ વખતે જે અંદર સમજણ ખીલે છે, જે જુદું આપણા મેમરીમાંથી જે એક જાણે મોજું આવ્યું હોય ને એ ડેટાને આપણે જે પ્રોસેસ કરીને એમાંથી જે અર્થ કાઢી શકીએ,
તો આની અંદર છેલ્લા મહિનાઓમાં હું જોતો હતો કે મને ક્યાંયથી એ મદદ આવ્યા જ કરે છે, એની સમજણ આવ્યા જ કરે છે. આવા પ્રયોગો ક્યાંય લખેલા નથી. તો એક ઇમ્પ્રેશન ઉપર જ્યારે હું 80% અટેન્શન આપું છું અને સેલ્ફ ઉપર 20%, તો એ ઇમ્પ્રેશનમાંથી જે ખોરાક મળે છે એનો સ્વાદ જુદો છે. પછી થોડું અંદર સ્ટડી કરતો હતો કે એ જે ખોરાક મળે છે, એ જે નરિશમેન્ટ મળે છે, એ જે પોષણ મળે છે, એ આપણા એસેન્સમાં જાય છે. અને પછી ખ્યાલ આવ્યો કે એસેન્સના 4 ભાગ છે અને ચારે ભાગનો ખોરાક અલગ છે. જ્યારે એક ઇમ્પ્રેશન ઉપર અમુક ટકા અટેન્શન આપું છું તો એ એસેન્સના એક ભાગમાં જાય છે, પણ જ્યારે વધારે પડતું આપું છું કે ઓછું આપું છું, એસેન્સના કોઈક બીજા ભાગમાં જાય છે. એસેન્સ જે છે એના ઘણા ભાગની અંદર ખોરાક આખી જિંદગીમાં પહોંચતું જ નથી. આખા ગુરજેફના જે વ્યાખ્યાન છે, એના જે લિટરેચર છે, એમાં ક્યાંય પણ એને એસેન્સના ભાગ નથી પાડ્યા. પણ એ અંદરથી અટેન્શનને કેટલું ડિવાઈડ કરવું, કઈ રીતે કરવું કે આ ભાગને પોષણ નથી મળતું તો આ ઇમ્પ્રેશન ત્યાં જાય અને એસેન્સના એ ભાગને પોષણ આપે. અને આ વસ્તુ અંદરથી થવી જોઈએ, એ ક્યાંય વાંચેલું આપણે ન કરી શકીએ. તો એ થોડા મહિનાઓથી આ પ્રયોગો કરતો હતો અને ખ્યાલ આવ્યો કે નહીં, મદદ તો બાજુમાં જ છે. જરાક જો મન શાંત થાય, જરાક એ સ્થિતિની અંદર આપણું અટેન્શન આપણા કંટ્રોલમાં હોય, થોડા કોન્શિયસ હોય, તો કોઈને કોઈ આપણને મદદ કરવા માંગે છે. ત્યારે જોયું કે તાવરિયા સાહેબનો સ્પર્શ જે છે, સૂક્ષ્મ સ્પર્શ, શેક હેન્ડનું નહીં, એ જે સૂક્ષ્મ સ્પર્શ જે છે એ 28 વર્ષ પછી વધારે મેગ્નિફાય થઈ ગયું છે, વધારે વધી ગયું છે. તો આપણા જીવનની અંદર ઘણા બધા વ્યક્તિઓ આવ્યા, ઘણી બધી આપણે ટેકનિકો કરીએ, ઘણાનું વાંચીએ, એ વ્યક્તિને આપણે મળ્યા ન હોય છતાં એ વાંચવામાંથી એની મદદ લેતા જાય આપણે. અને જ્યારે આ સ્થિતિમાં આપણે બ્રેઇન વેવ્સની ઉપર થોડું થોડું જો કંટ્રોલ આવતું જાય તો એક અલગ, એ જેમને લખેલું છે એમની સાથે એક જુદું કોમ્યુનિકેશન થાય. જ્યારે એક કોન્શિયસ વ્યક્તિ કંઈક લખીને જાય છે, કોઈક શબ્દો મૂકીને જાય છે, લેક્ચરના ફોર્મમાં હોય, લખેલાના ફોર્મમાં હોય, ત્યારે શબ્દની પાછળ પ્રાણ હોય છે. હરેક શબ્દ જે છે એ પ્રાણથી ભીંજાયેલો હોય છે. પ્રાણની અંદર એ વ્યક્તિનું લક્ષ્ય જે છે, એ લક્ષ્ય એની અંદર તરતું હોય છે અને લક્ષ્યની પાછળ એ વ્યક્તિનું હયાતી હોય છે, એની પ્રેઝન્સ હોય છે. તો આપણે કંઈક આજે વાંચેલું તો એ આપણે ઉપરથી એનું સ્થૂળ શરીર આપણે વાંચ્યું, એના શબ્દ આપણે લીધા, પણ જ્યારે બ્રેઇન આ સ્થિતિમાં જાય છે, આલ્ફા
ડેલ્ટા થીટા, ત્યારે એ જે બાકીના 3 લેવલ્સ જે છે એનું પ્રાણનો સ્પર્શ થાય, એનું લક્ષ્યની આપણને એક અન્ડરસ્ટેન્ડિંગ આવે, સમજણ આવે, અને લક્ષ્ય પાછળ જે વ્યક્તિ છે, જે એની હયાતી છે, ત્યાં આપણે એક રૂપ થઈ શકે, ત્યાં યોગ થઈ શકે. તો આમ આપણને લાગે કે 28 વર્ષ નીકળી ગયા, હકીકતે કોઈ સમય નીકળ્યો જ નથી. સમય તો આપણા કેલ્ક્યુલેશનમાં જ છે. અત્યારે મેળવવું હોય તો આપણે મેળવી શકીએ છીએ. અંદર એક ખાલી જગ્યા છે અને એ ખાલી જગ્યાને પૂરવાનું છે, એને ભરવાનું છે. તો આ એક થોડીક મેં મારી વ્યક્તિગત વાત મેં કીધું તમારી સાથે શેર કરું કે વ્યક્તિ જાતા નથી, વ્યક્તિ વધારે ને વધારે સૂક્ષ્મતામાં વધારે ને વધારે હયાત હોય છે. આ થોડું મારે શેર કરવું હતું. કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકે છે. જોરથી બોલવું પડશે. મારા ફેમિલી હિસ્ટ્રીમાં શું બેરાપણું છે. હવે નથી સંભળાતું. એટલે ગ્રહણ કરવા માટે આપણે પહેલા જગ્યા બનાવીએ છીએ, રાઈટ? એટલે કદાચ મેં થોડા મહિનાઓ કર્યું હોય તો મારી પ્રેક્ટિસ થોડી વધારે હોય, તમે 3 મહિના પાછળ હોય તો તમારી પ્રેક્ટિસ એટલી ઓછી. પણ ગ્રહણ કરવા માટે જે જગ્યા બનાવવાનું છે એ તો સેમ જ છે. જેમ આપણે રિપીટ કરતા જાય, જગ્યાની મેગ્નેટિઝમ વધતું જાય, એનું ગ્રેવિટેશનલ અટ્રેક્શન ફોર્સ જે છે, ખેંચવાનું, એ વધી જાય. પણ આપણે શરૂઆત તો ત્યાંથી જ કરવી પડે, જગ્યા તો બનાવવી પડે. બહુ સારી પ્રેક્ટિસ છે. અત્યારે તમે બેઠા છો તો જમીનનો સ્પર્શ વધારે લઈ શકો, ઓછું લઈ શકો. સાંભળવામાં વધારે અટેન્શન આપી શકાય, ઓછું અટેન્શન આપી શકાય. એટલે એ બહુ સારી વાત છે. એ જેટલું આપણે અટેન્શનને રોટેટ કરશું ને, એમ બ્રેનની પ્રોસેસિંગ સ્પીડ એકદમ પાવરફુલ બનતી જશે. એમના ગુરુએ નામ આપે છે શ્રીરામ, અને
આમ અંદરના જ ગુરુ હતા, કોઈ બહારનો ગુરુ નહોતા. છતાં એમને એક વાર્તા કરી છે કે મને 4 વર્ષે મળવા આવ્યા અને આમ થયું. પણ એકવાર હું મમ્મા સાથે બેઠો હતો અને આ તો સાહેબ ગયા પછીની વાત છે. મમ્મા હતા, ભરતભાઈ હતા ને હું હતો. એટલે ભરતભાઈ એટલે પૂનાવાળા. અને એ વાત કરતા હતા કે સાહેબ બેઠા હતા, એની ફિક્સ્ડ ચેર હતું એના ડ્રોઈંગ રૂમમાં બેસવાનું, અને દરવાજો બંધ હતો, પણ એક વ્યક્તિ અંદર આવ્યા. એટલે એ વ્યક્તિ સાથે એને વાતચીત કરી, બધું કર્યું, અને એ વ્યક્તિ ચાલ્યા ગયા. દરવાજો ખુલ્લોય નથી અને દરવાજો બંધ પણ નથી. એટલે એ જે અંદરનો ગુરુ છે, અમુક સિચ્યુએશનની અંદર એ બહાર વ્યક્ત થઈ શકે છે. આ તો મેં ઓલરેડી આવી વાત પહેલા સાંભળેલી, તાવરિયા સાહેબને મળેલો એની પહેલા. એટલે મને ખ્યાલ હતો કે આ વસ્તુ બની શકે છે, કે એ એક રૂપ ધારણ કરી શકે. એકવાર આબુ હતો તો દીદીમાં ખુરશી પર બેઠા હતા અને હું પગથિયા ઉપર બેઠો હતો. ત્યાં એના જે પગથિયા, અમે 2 જણા જ બહાર એમને સાંજે બેઠા હતા. અને એ વાત કરતા હતા કે એમના જે નાના હતા એના શ્વાસમાં રામનો તમને નાદ સંભળાય. એ શ્વાસ લે કાઢે ત્યારે રામ રામ. અને દીદીમાં 9 વર્ષના હતા અને એને નાનાએ કીધું કે તું રૂમમાં આવતી નહીં, હું રૂમ બંધ કરી દઉં છું. દીદીમાએ ટેબલ ઉપર ચડી અને વેન્ટિલેટરમાંથી જોયું ઉપરની જે બારી હોય, અને ગોસ્વામી તુલસીદાસ ત્યાં બેઠા હતા અને એના નાનાની સાથે વાતચીત કરતા હતા. એ આપણો અંદરનો ગુરુ જ હોય, પણ આપણા સંસ્કારમાંથી કોઈક રૂપ ધારણ કરી એનો મદદ લઈ, સંસ્કારનો મદદ લઈને સામે આવે. અમારે આ ડૉક્ટર શુક્લ સાહેબ છે, સ્ટીલ ગોઈંગ સ્ટ્રોંગ, 93-94 વર્ષ છે. એને તાવરિયા સાહેબને કીધું કે મારાથી 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ નહીં થાય, રિફાઇનિંગ એક્સરસાઇઝ નહીં થાય. તો તાવરિયા સાહેબ કે શું કામ નહીં થાય? કે હું ધ્યાનમાં બેસું છું. એ કૃષ્ણમૂર્તિના ખાસ ભક્ત, એટલે મૌનમાં બેસે, ધ્યાનમાં બેસે. તાવરિયા સાહેબ કે થોડોક ટાઈમ કાઢીને આ એક્સરસાઇઝ કરો. કે તો પછી વહેલું ઉઠવું પડે. તો કે હું વહેલું ઉઠી નહીં શકું, આનાથી વહેલું નહીં ઉઠી શકું. મને કોઈ જગાડે તો તાવરિયા સાહેબ કે હું આવીને જગાડી. બીજે દિવસે એ રૂમ તો બેડરૂમ લોક કરીને સૂતા હતા. એક્ઝેક્ટલી સવારે 4 વાગે એક નાનું બાળક એમને જગાડતું હતું. એને એમ થયું કે મારો ગ્રેન્ડસન છે. પછી ઉઠ્યા ત્યારે જોયું કે એ તો રૂમ તો લોક થતું અંદરથી, ગ્રેન્ડસન કેવી રીતે અંદર આવે? પછી એને કર્યું ને એ જુદી વાત છે, પણ આવું બની શકે.
આપણો અંદરનો ગુરુ આપણને જીવનની અંદર એ 3 વાર તો પુકારે જ ને પુકારે છે. એ નિયમ જ છે કે તું એને ગુરુજેફ મેગ્નેટિક સેન્ટર કહે છે કે જ્યારે એનો પુકાર આપણે સાંભળીએ કે કંઈક જીવનની આ જે જીવન છે એની પાર કંઈક છે જે આપણે શોધી શકીએ, જેનો અનુભવ લઈ શકીએ, તો એ અંદરનો ગુરુ પુકારે છે. અને કોઈક એવી સ્થિતિ બને તો એ અંદરનો ગુરુ વ્યક્ત થઈને આપણી સામે ઊભું પણ રહી શક્ય છે. એટલે આપણા સંસ્કારમાં જે હોય એની મદદ લઈને એ વ્યક્ત થાય. એમાં કોઈ ઓશો નથી, કોઈ મહેરબાબા નથી, કોઈ તાવરિયા સાહેબ નથી. પણ આપણા સંસ્કારમાં તાવરિયા સાહેબ હોય તો એનો મદદ લે, અને આપણા સંસ્કારમાં ઓશો હોય તો એનો મદદ લે. બોલો, બહુ ગંભીર બધી વાતો થઈ ગઈ. શરૂઆતની અંદર આવશે. વસ્તુ જેમ સ્પોન્ટેનિયસ બનતું જશે એમ એ સરખું થઈ જશે. થોડું શરૂઆતની અંદર સેક્રિફાઈસ કરવું પડે, કારણ કે આપણે બે જગ્યાએ અટેન્શન રાખવા માટે ટેવાયેલા છે, પ્રેક્ટિસ નથી કરતા. જે રિધમિક બ્રીધિંગ છે એનું પ્રેક્ટિસ છે, પણ એક પોઈન્ટ એવો આવશે કે પછી વાંધો નથી. ઘણી વાર તો શું હોય છે કે 100% આઈડેન્ટિફિકેશનમાં 100% અટેન્શનમાં આઈડેન્ટિફિકેશન હોય છે, અને 90% અટેન્શનમાં આઈડેન્ટિફિકેશનમાંથી મુક્તિ હોય છે, કારણ કે 10% અટેન્શન ત્યાં અંદરના પ્રેઝન્સ છે. આ સમજાય છે? એટલે કોઈ પણ કાર્ય આપણે આઈડેન્ટિફિકેશનમાં કરીએ તો એનું કર્મ જુદું છે, અને કોઈ પણ કાર્ય સેમ કાર્ય આપણે આઈડેન્ટિફિકેશન થોડું મુક્તિ કરીને કરીએ તો એનું કર્મ જુદું છે. બેવ બીજ તો બેવ સેમ છે, એનું જુદું છે. એ જ મેં કીધું, શરૂઆતની અંદર થોડું પરફોર્મન્સને સેક્રિફાઈસ કરવું પડશે, જ્યાં સુધી સ્પોન્ટેનિયસ નહીં બને, સહજ નહીં બને ત્યાં સુધી. પછી વાંધો નહીં આવે, પછી ઉલટાનું પરફોર્મન્સ મચ બેટર દેન બિફોર, કારણ કે હવે તમે બ્રેઇન વેવ્સ એટ મચ હાયર રેટ ચલાવી શકો છો, અને એટલે નાના સમયના અંદર, ઓછા સમયની અંદર તમે વધારે ગ્રહણ કરી શકો. આ એક એના જેવું છે કે હું તમને જોઉં તો તમને સમજતા 3 સેકન્ડ લાગે કે ગમે, રાઈટ? પણ મારા બ્રેઇન વેવ સ્પીડમાં ચાલતા હોય તો 3 સેકન્ડ 20 વર્ષ બરાબર થઈ જાય. તો હું તમને જોઉં છું તો એ જ 3 સેકન્ડ માટે, પણ હવે જે જ્ઞાન અંદર આવે છે એ 20 વર્ષનું જ્ઞાન એક સાથે આવે છે. પકડાય છે? આખી વસ્તુ અલગ થઈ ગઈ છે. એટલે આઈડેન્ટિફિકેશન અને નોન આઈડેન્ટિફિકેશન વચ્ચે આ ફરક પડી ગયો છે.